અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી અને લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ગંભીર બનાવ બાદ ઝોન 4 ડીસીપીએ જાગૃતિ અભિયાન છેડ્યું છે. સિનિયર સિટીઝન્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધોએ પોતાની સુરક્ષા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાયબર ગઠિયાઓ સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે ડિજિટલ એરેસ્ટ જેવા જીવલેણ ડર અને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તેનું પણ માર્ગદર્શન અપાયું હતું. પોલીસ અધિકારીએ ખાતરી આપી હતી કે હવેથી શી ટીમ અને સ્થાનિક પોલીસ નિયમિતપણે સિનિયર સિટીઝન્સના ઘરે જઈ તેમની ખબર અંતર પૂછશે અને તેમની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવશે. પોલીસના આ અભિગમથી એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. સિનિયર સિટીઝન્સ માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ મારું અનુભવથી અમને જોયું છે કે ઘણા બધા ક્રાઇમ્સમાં સિનિયર સિટીઝન્સને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે, જેવી રીતે કે કોઈ ચોરી હોય, લૂંટ હોય, હાઉસ બ્રેકિંગ હોય અથવા તો સાયબર ક્રાઇમ હોય. તો આ ક્રાઇમથી કેવી રીતે બચી શકે છે, શું પ્રિકોશન્સ લઈ શકે છે, આ વિશે ચર્ચા કરવામાં આવી, એમને સાંભળવામાં આવ્યું. અને ખાસ જે આજનું થીમ હતું કે યુ આર ઓલ્ડ બટ નોટ અલોન,